ભૂપતજી લે ભૂપતજી શાંતિથી ઊંઝ્યા છે જો ચિંતા છે હમુરદી કે કોઈના પૈસા પટ્યા છે કે નહીં પટ્યા અલ્યા ભાઈ શું અત્યારમાં વહેલા વહેલા આવીને રાડ ગાવા માંડ્યા રાડ નહીં 2 મહિનાનું વ્યાજ નહીં આલ્યું મૂડી નહીં હાલતા વ્યાજે નહીં હાલતા હવે તો પણ સેટિંગ નહીં થયું નહીં આવ્યું આ મહિને પગાર નહીં આવ્યો મારા દૂધનો પણ એમ ના ચાલે કે તમારા દૂધનો પગાર ના આવે તો હું શું કરું હવે તે પણ આમાં ખાઈ નહીં જવાનો કોઈ નાહી નહીં તું ઘર મેલીને અરે પણ વ્યાજ 2 મહિનાથી નહીં આલ્યું પછી તાણ શું બાકી રાખ્યું ખાઈ જવાનું તો હવે 2 મહિના થયા 12 મહિના થયા હોય તો એ માણસો બોલતા નહીં ભલા આદમી એમ ના ચાલે પૈસા આલ્યા વાત કરો તો કોઈ ગુનો નહીં કર્યો હા તે હાલ છે તો ના તમે વ્યાજ લાવો હડો ના કે પછી મારી મૂડી આલજો હડજો પટી જાય અલ્યા ભાઈ હાલ નહીં કહું તો શું પણ ના ચાલે નહીં તો વાત કરો છો તે લેવા આ દીદાર કીધું તું ઓ તારે તમે જમ્મુ મંદુ નાખો એમ પાવર વધારે કર્યો તો તો પણ આનો પાવર કરો આમાં તમે હવે પૈસા લીધા કોઈ નહીં મેં તમને મહિના છે અને ભલા આદમી હાલ દેવ તો પછી પૈસા આલ્યા કોઈ ગુનો નહીં કરે તમે વ્યાજ લાવો હડો ના ચાલે વાત કરો છો હા તો વ્યાજ બ્યાજ નહીં હા નહીં વ્યાજ બ્યાજ પછી ના ચાલે તમે તો શરમનો દુરુપયોગ કરો છો હવે શરમનો દુરુપયોગ નહીં કરતો તમે આવીને વહેલા વહેલા દાડો ખરાબ કરો છો એક તો હોદની વેળા માંગવા આવે કોક તો તાર વહેલા વહેલા આવે છો પણ દાડો ખરાબ થતો હોય તો હાલ દે તાન પૈસા એટલી બધી લાસારી આવતી હોય તો યાર આઈને માગો સાથે હવે નથી હાલવા જા હા નથી હાલવા તારથી થાય એક જ લેતા પછી ની મજા આવે તમને કહું હવે જા તારા જેવા ઘણા જોયે હેઠ વાત કરો છે લાખ રૂપિયા માંગતો હોય આટલું જોર નહીં કરતો તું આવ્યો છે તારે જોર કરવા ઓ તારી જબર રંગ બતાવ્યો તમે તો હા આમ તો હાલ દો પણ અત્યારે વહેલા વહેલા તે મારો દાડો ખરાબ કર્યો ને એટલે હવે નથી હાલવા તારથી થાય એક લેવું પડે હેઠ હા તાન પૈસા તો હું લેવો ના તેમ આલે યાર પૈસા બાપા કરીને પૈસા આલે તું હવે તું નહીં તારો સહેલો આવશે તો નહીં હાલું હેડેથી હારું હારું તું હા, કેટલા દાડા તું પૈસા રાખી રાખ તને હવે ખબર પડે હવે તું જાણ હોય છે તને કે મેં વેટાડ્યો હમણે ઉભટ હારું હારું તો હું આ નથી હાલવા હરીબા મેં શું કીધું તમાર હરીબા બંધ થઈ જા બધા ઉભો થા તું ઉભો થા બોલ્યા હવે બોલ પણ હરીબા હું તમને શું બોલ્યો મેં તમને હરીબા જ બોલ્યો તો ખાલી ઓ ભાઈ મારી વાત અલા કોઈ મારું નામ નહીં લેતું ને તું ઊંચા અવાજથી મને હરીબા બોલ્યો તો શું હરીબા નહીં બોલવાનું હરી સર શું કહેવાનું હા હવેથી હરિહર ક્યાં હરિહર ને હરિહર તો મુક્તિ ધામ છે હરિસર પહેલવાન આટલા બધા મેડલ એમને નહીં જીત્યો હું હરિસર પહેલવાન હા ઉપર આવીને પછાડી ગાળો ગાડી ના તારો હા શું છે હરીબા હરીસર પહેલવાન થોડું કામ હા હા આ ભૂપતજી નહીં હા ઈયન મેં વ્યાજમાં પૈસા આલ્યા બરોબર શું કરવા ઈયન જરૂર હતી એટલે હા મને 2 મહિનાનું વ્યાજ નહીં આલ્યું ને અત્યારે હું ઘેર માગવા ગયો ને હા. તો મને મારવાની ધમકી આલી અને મેં એમ કીધું ને મેં કીધું ભૂપતજી હું પૈસા તો લે આવ્યો એટલે મને કે તું નહીં પણ આખા ગામમાં ગમે તે હોય ને તો તું તાર બોલાઈ લાવજે કોઈને આ ભૂપતજી સામે પડવાની હિંમત નહીં ઓ તારી એટલે મેં એમ કીધું મેં કીધું સહી કીધું ગામમાં કીધું એમ તો હરીસર પહેલવાન છે અરે હજી મારી નહીં આ જીવા છે હજી અલ્યા તને ખબર નહીં આમ પુડા ગોળ ઉછેડી મેલ્યો તને હા એટલે જ હું તમારા જોડે આવ્યો કીધું આખા ગામમાં એક હરીભાઈ છે તે એમ પાછા પહેલવાન હા ભૂલ થઈ ગઈ હરીસર પહેલવાન હા તો એટલા મને પૈસા પટાઈ આલો કમિશન થાય હા તે કમિશન આલ્યો અડધા મારા અડધા તમારા પણ એમ પાવર બધો એનું અરે મને કે ચાલો એટલે વાર્તા પૂરી એનો પાવર ઉતારી નાખ્યો ઠેઠ પગથી મોટી ઠેઠ માથાની સોટી ઉધી હા તો હેડો ને હાલ ઘેર જ છે હેલો એ ભૂપતજી ઓ ભુક્તા હા પૈસા આલી દેવાના હે હવે પૈસાનો વ્યવહાર અમાર બે છે એમ તમે ચમ આયા હરીજી વચ્ચે ઓ ભાઈ તું તારા પૈસાનું પોટલું લઈને ખૂણે બેસી જતા હે તે ભૂલ કેમ કરી હાલ હવે આમાં હું ભૂલ કરી હું આના કીધું જ તું કે નહીં હાલવા મને હરીજી બરીજી નહીં કહેવાનું હરીસર પહેલવાન કહેવાનું શું કહેવાનું
હરીસર પહેલવાન પણ આમ ડાયરેક્ટ અને અમે પાછો તું શું બોલ્યો કે તારે શું લેવા દેવા હા હવે તો તમારો અમો લેવા દેવા કોઈ નહીં એટલે હું તો એ જ કહું કે તું મને જાણતો નહીં લે હા હું કુર્સી તું જાણતો નહીં તું જાણું છું હું તમને સારી રીતે જાણું છું નાના મોટા ભેગા થયેલા છે ચમ નહીં જાણતો હોય તો તાણી આમ ચમકી દે અમે શું લેવા દેવા હરીસર પહેલવાન મરી ગયા તો પૈસા આલો 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 હા આલો બોલ આલો આલો પૈસા પૈસા લેતા પૈસા લેતા હા લાવ હરીસર પહેલવાન થી હજુ ગોમમાં અરે જીવી છે હજી મરી નહીં ગયા પેલા કેટલે કુસ્તી લડી છે અખાડામાં કેટલા પહેલવાની એને ઊંધા નાશ્યા ઘરમાં જઈને જોતા મેડલ જેટલા પડ્યા છે મારા પછી નોમ લેજે મારું ભૂલ થઈ ગઈ હાલે બધા છે અલ્યા બે હાથીનું જોર છે મારામાં જમજમ નહીં અરે ગમે એવો આખલો ગોડો થઈ ગયો ને મારા હોમે લાય અલ્યા જાગડું ચાલી નાહી ગયો હા જોઈ લેજો પકડ હરીસર પહેલવાન હતો વ્યાજે નહીં મારો ચાર્જ વધી ગયો વાકા નહીં રોના મન મન ના આલ્યું એટલે મારો ચાર્જ ડબલ થઈ ગયો વાપરી ખા એટલા વાપરી ખો હરીસર પહેલવાન ને લઈને આવ્યા હતા હવે પેલા તો હાલ દેજો ના ના ફેરે તો તાર હરીસર પહેલવાન ને લઈને આવજે હું તને પૈસા હાલ દે ખાઈ રહ્યો ખા ખા મારા તો સો ના આયા પણ તન તો દબાય જ બરોબર નો પાવર ઉતરી ગયો માર તો અમે તને હાલવાના હતા હોદે જ હાલત હું પૈસા આ તે વધારે ઉતવાર કરી નાખી ખાઈ રહ્યો ખા લે દેખાડ આલુ બે લે ઓ તારે મારી બધું કેવું પડે હરીભાઈ ખાલી 2 દાડા ખાલી બહાર જાઉં છું એમાં મારી બધું આ પૂરા કરી નાખે મારા પલટમાં વારે વાહ અને કોક કીધું કોક લગીને થોડુંક કહેવા જાય એટલે મારે બધું હું પહેલવાન હું આવો પણ આજ તો બી આવું નથી આજ તો તારા પૂરા હું ઠકાણે કરી નાખું વરાય મારી બધું રોજ વાઘ આવ્યો જગા એ આ શું બધું જગા રોજ વાઘ આવ્યો હે બે જગા બોલતા નથી હતી કરી ઓય બધું કોઈ માથાના ફરેલા જ કોઈ એવા જે વાતો કોઈ થાય નહીં બરાબર છે એ ડોહા ચમ ઊંધી ઉગલી છે તને હે હા મેં કહ્યો પાલકાને મેલવાનું કીધું તો નીકળ હા એટલે હરીભાઈ મારી વાત ઓકળો હા આપણે પૂરા વખત મારો પલોટ છે એટલે મારે આઘાતો કરવા કે નહીં અલા તારા પૂરા હળી નાશ તું હાલ શું બોલ્યો હરીભાઈ અલ્યા એ હરીસર પહેલવાન કહેવાનું શું કહેવાનું મારી વાત ચોપડો તમે હા. હવે તમે છો મારા કરતી નાના હું તમને છમે રીતના પહેલવાન કહીને બોલાવું પણ પહેલવાન શું હે પહેલવાન શું કે અરે પણ થઈને ફરતા હેડો અલ્યા ડોહા તાર મારો હાથ ઉપડી જાવ તને કહી દીધું જો પણ યાદી વસ્તુ કોઈ કરી નથી તમે હાથ ઉપર છો મારા ઉપર હરીસર પહેલવાન કહેવાનું બીજું કોઈ નહીં કહેવાનું મને એવું એમ ઓય હાલ તો હરી સર પહેલવાન હા. ભાઈ આ પૂજા હું અહીંથી લઈ લઉં પેલે કઈ મેલું હો પૂરા વયથી નહીં હતી કેમ? પૂરા વય નહીં હવે પણ મારે મને મારા પલોટમાં તો મને ભગવાટો કરવા દો મારા પલોટમાં મને પગ લોબા કરવા દો કોઈ પગ લોબા કરવાના નહીં પૂરા વેકેટ એકલે નહીં પેલા ઘર ઉપર જો પેલા દેખો ના કઈ રૂપિયા જતા રાખો છે જેમ ને હા હા બરાબર છે તમારો ભેડો હજી હમા ના જાય તો ખેતરમાં પડ્યા નીરા પૂરા લાઈન તારા ઘરમાં દબાયો એવું એમ ઓય તે આમ તો કોઈ પડ્યા નથી ગાધા ઘૂમતા શું ખાધું હે હા રોટલા ખાતા તો હા માપમાં લેવાનું તને કહી દીધું આ માપમાં છું અને મારા પલોટમાં છું બરાબર છે પણ હું એમ કહું છું કે તમે આટલા બધા દોડા કાઢીને મને ના બોલો આપણે રોજ આપણે વાંકણ ને વાંકણ રહેવાનું બરાબર ભેરું રહેવાનું હોય તો આપણે શું કરવાનું હું જો તારા ભેગો રહું છું હે? હા નથી રહેતા નોખાતો છો તો પછી પણ હું એમ કહું છું કે આપણે આ પૂજા હું લઈ જઈ અને તમારી જગ્યા ઉપર એક નાખી દઉં. પૂળો વયથી આગા પાછો નહીં થાય હે? એક પૂળો વયથી આગા પાછો નહીં થાય તારાથી થાય કરી લેતા એવું એમ ઓય તો કાળિયા આજા ને જેવા જેવા નથી માર્યો તો ભાઈ હા કેવા છે કેવા છે હા હે?
અમે આય ખબર પડે હમણાં ઘૂમતા છે એ નિયમ ને આવી મેલે હા આવી તો મેલે આવું બોલાય હા આવું બોલાય ના તો પછી હું બોલું હા એમ પણ આ પૂરા તો હટાઈ ગયું પૂરો કીધો ખરા એક પૂરો વાંચી આગળ લા, બાપુજી. થાય. તો માથાકૂટ નહીં ચાલ કરી? પછી હું આ હવે ભરતજી માથાકૂટની તો નવાઈ છે. ચમ શું કરી લે? આ હરિયો છે હરિયો જો કુસ્તી લડી નહીં આવ્યો મેડલ જીતીને આવ્યો છે કે હવે આ ગામમાં પહેલવાની બતાવતો હશે. વાત સાચી છે પણ હવે ફૂમતા કરવા આવે છે ઉભો છું. એટલે ભરતજી ખેતરમાં જાવું નહીં ને કે આ ડોહાને મારી નાખશે અરે ઉપાડીને પછાડશે. વાત લ્યો સાચી. હેડો. તારાથી જે થાય ઈ કરી લે. હા તો તને ફરી પીવું ભાઈ, શું છે? અરે ભાઈ સમજાવો ડોહાન હવે આટલી ઉંમરે તો આ પહેલવાન કરી હોય ના બતાડવાની હોય. વાપરો બાપુજી હું હરીસર પહેલવાન છું ચમચમ નહીં 70 પહેલવાન મારી વાયકણ આવ્યો છું હું તો કહું છું કે તમે પસાન છો મારીને આયા વભળો મારી વાત પસાન મારીને આયા તમે ગોલ્ડ મેડલ જીતીને આયા એનો અમને ગર્વ છે પણ તમે એનો દુરુપયોગ ના કરો. આ ડોહો મને લડવાની ચુનૌતી આવે છે ચમ હવે ડોહા હોમન આપણા ગામ હોમું કોઈનાથી ના લડવરાય. અરે બધા અમે લડ્યો હું અરે વિચારવું પડે આપણે પેલા અરે કોઈ નો હું કશું વિચારું નહીં મારે જે મન બોલશે અને હું પાડ્યા વણો નીરું હા ઈ પછી તમે હોર્યા તમે હશો તો તમને પાડ્યું હે? ઓય હારું હારું અમારે તમારો હોમું નહીં આબુ પડવા હા અમે ના આવા ગોડા નહીં હા. અને તમે ડાયા બનો ગોડા બની ગયા છો અમે ડાસ છે તો ધન પ્રગટ કર્યો છે ખોલિયામાં. મફુજી વધારે ના બોલો તમને કહી દીધું ના કોઈ ના હમણાં યુદ્ધ થઈ જાય તમને કહી દીધું આ ના ના યુદ્ધ કરવું ને તો સરહદ પર જતા રહો. ઓય ઓય ના બતાવજો દેશની સેવા ગામમાં. કરો ગામમાં યુદ્ધ ના કરાવરાય. લો હેડો ભૂમતા કાકા આથી હોમે ચીડી આવે તો કેટલા જાતિ પડે તમને ખબર પડતી? આજી વાત ચપી લઈ જાય તો પછી શું કામ કુસ્તી લડવા આયા છો ભાઈ? પણ હું તો આવ્યો છું બધા ખેલ હેરાઈ કરી છે એ ખેલ મેં નહીં કર્યા હવે ફૂમતા કાકા તમે શાંતિ રાખો ને હરીભાઈ તમે શાંતિ રાખો અને અમે આયાનું મૌન રાખો થોડું માનજો તેમાં આ ડોહો હજી જીવતો ઉભો છો વાયકણ ભાઈ તાર હવે લડતા નહીં તમે બીજું મારા હોમે પડશે એટલે જો આ હવે નહીં પડી હા હવે નહીં પડી તમારામાં ભૂમતા કાકા ના પડતા. હા હો? લડો શાંતિ થયો બે જણા લડો આપણે બાપુજી લો હેડો. ઓ ભૂમતા કાકા લો હેડો તમે ઘેર જો. હું આવું હા? આવું બોલતા નહીં કોઈ. હા હરીભાઈ હા હે હરીભાઈ આપણે પૂજામાં પેલી કઈ એય! તમારી જગ્યાએ હરીસર પહેલવાન હરીસર પહેલવાન ભાઈ હા આ શું કીધું પીડા શું પૂજા આપણે હવે હું તમારી જગ્યાએ મેળજો બરાબર છે ડોહા પૂરા તો વાયકણ જ નહીં મફુજીને શું કહી ગયા કે ડોહાન માતાના પૂરા તો વાયકણ ને વાયકણ જ રહી એવું એમ ઓય કચ્છો વાંધો નહીં હવે તો પાણી માથા ઉપર થઈ નીકળી ગયું છે પણ હજુ સુધી મારા જોડે એક એવી આઈડિયા છે ને એમાં તમે હાજર થઈ જાઓ તારાથી જે થાય ઈ કરી લેજે જા હા ત્યાં જોઈ લેજે વારુકી હા તારાથી થાય ઈ કરી લેજે તારા બૈરા હાજર ના થઈ જાય ને તો મને કહે છે ખાલી પેલા તું જતો રહેતા હોય છે હવે જાતો રે નહીં હાલ હું જાય ને હવે તો જેમ પાછો નહીં આવું હા હમણાં વેરીના છોવાનો દો તમને તારા કચ્છો વાંધો નહીં ભાઈ! કચ્છો વાંધો નહીં નહીં અરે રોજ તારા જી બે રહેવાનું આ તો તને હજાર બમ કરી ઓ નાખ ભૂમતા કાકા તું સમ ચો કાળ ધાર થઈને હેડ્યા છો યા ભૂપતજી પેલો હર્યો પહેલવાન મારો છો મારા પલટમાં પૂરા મેળવાના મારા ઘર ઉપર પૂરા મેળવાના બરાબર અને ત્યાં જાય એટલે કે હું પહેલવાન ભૂમતા કાકા અમે હરિયાનો તો ઘણો ત્રાસ થઈ ગયો છે ઘણો તના જો છે પણ હું આ જઈને હજાર બમ કરી નાખું પડે આપણો કે ચોકણ હેડ્યા તે તમે હું જઉં છું પોલીસ સ્ટેશન ફરિયાદ એવી કરું કે એનો હાજર બમ થઈ જાય એના બૈરા ભાજી દો એ વાત સાચી છે ભૂમતા કાકા પોલીસ સ્ટેશન હે. પણ તમે હોમાં હાલવા આવો એમ આ હરિયાના ઓળખાણો મોટી મોટી છે ગમે તેમ કરીને છૂટી જાય અમારો ઓળખો પણ ભૂપતજી રોજ કેટલું મારું બેટું રોજ કેટલું ડબલ દેવાનું હું એમ કહું છું આપણો મારી વાત માર જોડે એક આઈડિયા છે શું તમે એક કામ કરો હેડો માર ઘેર તમને હું આખા સમજાવું હે? હું હેડો
લ્યો ભૂમતા આવ્યો છો ભૂમતા કા હે શાંતિ રાખો ભલા આદમી આપણા છે ને એનો બળથી કોમ લેશે ને બધાય હે આપણે કળથી કોમ લેવાનું છે અને પણ હંમેશા એક નિયમ છે કળ વાળો જીતે બળ વાળો હારે આટલા દાડેથી કણથી જ કોમ લેતા હશે પણ મારો અડશો આ માથા ઉપર હવે છડી તમે ફોરવા માંડ્યો છે એટલે શું કરવાનું ભૂમતા કા સોળ છે એને બુદ્ધિ ના હોય તાજી એને એક જ બુદ્ધિ હોય કે મારામાં તાકાત છે તો હું બધાને પાડ્યું ભોપતજી હો વાતની એક વાત એને પાડવાનું એટલે પાડવાનું હા આ પડશે પણ શાંતિથી પડશે એકી માર્ગો પાડવા જાઓ તો તમે લોબા હોટ કરી નાખશે તમે શું કહેવા માંગો છો કહો વાપડો તમે દંગલ પિક્ચર જોયું છે હવે એ પિક્ચરની કહાની કેવી છે હે કે જે પહેલવાન હોય છે ને પહેલવાન હવે. એના કોઈ ચેડે છોકરો હતો નહીં હે તો એનો સોળિયાને તૈયાર કરે છે હે અને એની સોળીથી એનો વિજય પામે છે બધા જીતે છે હવે એમ આપણે એના કોઈ બુદ્ધિનો ઉપયોગ કરવાનો છે અરે શું કરવાનું આપણે વાપડો હે. અરિયો લોઢું કહેવાય અને હે. લોઢું લોઢાને વાટે આજે પણ તમે મને ચોખ્ખું કહી દો કે શું કરવાનું એમ વાપડો હે. અરિયો પહેલવાન છે ને તો એના સામે હું એને ટક્કર આલે એવો પહેલવાન લાવવા માંગુ છું ભલા આદમી બરાબર ભૂપતજી બરાબર તાણી અને એ પહેલવાને છે મારા જોડે એમ તાણી કોન્ટેક્ટ છે બધો કોન્ટેક્ટ છે ભૂમતા કા એના જાહન થોડાક પૈસા આગા પાછા કરવા પડશે બીજું હું આલવા પૈસા આલવા છે પણ હરિયાણ ભાગો એટલે ભાગો હા. ભાગવો એટલે જેવો તો નહીં ભાગવો આખી જિંદગી આપણને યાદ કરે આખી જિંદગી એનો જોઈએ પહેલવાન કરીને વચારવો જોઈએ કોઈ નહીં અમે હું પહેલવાન છું એમ હા અને અમે કહેવત નહીં કે એરા તો હાલ તો આપણે 10 જણા હતા ને 10 જણા એના હવે તો એક એકને પૂડા પઠે વણફી મેલે હનફી મેં કારણ કે આ તો તમને એકલા નહીં વાપડો હવારે મનાય હોય દાબીન જો છે બરોબર નો આમ બગલમાં દબાવ્યો માઈ નાખો તો મને હતર નો ઉપાડ્યો તો આ તો મફુજી ભરતજી બેન આયા ખરેખર ને મારો જીવ કાઢી નાખો છે ઘૂમતા કા મને આના પર હું દાઢો કચડી દો પણ પડતો તો એકલો અને એક હાથે તાળી ના પડે એક હાથે તાળી ના પડે પણ હવે બે હાથ થયા છે બરાબર છે હવે આપણે આખો હરિયાણ ઉપાડો છે ને તો આપણે ઉપાડીને પટકી નાખશે હવે કોઈ તમે ચિંતા કરશો નહીં અને લ્યો હાડો આપણે જે હું પહેલવાન કીધો ને એને ભેગા થતા હોય એકદમ ના હા બરાબર હા અને પછી બીજું શું ખબર છે કે હરિયાને એના જોડે લાવવાની જવાબદારી તમારી કચ્છો તો ની એ જવાબદારી મારી પણ અત્યારે તમે હટો પહેલાં આ લ્યો જોડો હટો. ભોપાજી, મને મારી બેટું હજુ એક વાતની વહેમ પડે છે કે આ હરિયો જો ની ખાઈ પી બેચેલો છે આરો પહેલવાન છે જ ડીમ પડ્યો ને તો મારો છો માર્યા વગર ની રે હરિયો બોલવા આવવાને ઘૂમતા કા તમે હજી આ પહેલવાન ને ઓળખતા નહીં હવે મારે બધું ના કહેવાનું હોય ભલા આદમી કેમ આ હરિયા જોડે કેટલા મેડલ છે મેડલ તો ત્રણ જેવા જ છે અલ્યા ભલા આદમી પેલા જોડે આખો રૂમમાં મેલવાની જગ્યા રહી નહીં હવે મેડલ ની એવું એમ આ એટલો મેડલ જીતેલો છે અને આ તો આપણા ગુજરાત લેવલે જ જીત્યો છે પેલો તો આખા વિશ્વ લેવલે જીતેલો છે એવું એમ એવો પહેલવાન છે બરાબર તમે કોઈ ચિંતા કરશો નહીં આપણી આબરૂ નહીં દવા દે એટલે મારી વાત સાંભળો હા. આપણે જે આ કામ કરવા હેડ્યા છે ને એનું મને એવું લાગે છે કે આ ગામ વાળાને સારું લાગશે કારણ કે આ હરિયો જો ને આ ગામ વાળાની ઓછોનો પાટો બની ગયો છે ઓને મફુજી ને ભરતજી ઉધી ધમકી આલી છે ઓહ. કે તમે હોમાં પડશો ને તો તમને નહીં મેળવું એટલા ઉધી વાળો મારો છો પહોંચો થાય એમ ઘૂમતા કા તમે કોઈ ચિંતા કરશો નહીં જે કોમ પોલીસ ની કરી કે નહીં હે. એ કોમ આ પહેલવાન કરશે એવું એમ ને તો થોડા એટલો ખર્ચો કરવો છે મારે હેડો તમે બસ હેડો શાબાશ કમ્પ્લીટ ઉતાર એ હવે તું ઉપાડવાને બરોબર ઉતાર દે ઓફી રે લે તો કેટલી દોડનું મેં કીધું કે 1 લીટર દૂધ પી જવાનું વહેલા દૂધ નહીં ભાવતું એમનો તાકાત ના આવે કોઈ દાડો માર કાકાજી આવો કાકા હા આવ્યું છે કમ્પ્લીટ ઘૂમતા કા આ રહ્યા પેલા પહેલવાન હવે એ તો દેખાય છે હા થોડું કોમ હતું કોમ થી આયા હતા અમે હું શું કહું છું ખબર છે કે આપણે
ઓયાને હવે પહેલવાનમાં લઈ જવા નથી. જમ ભૂમતા અને આપણે છે ને બાજુ પેલા બે છોકરા તૈયાર થાય છે એટલે આપણે બે જણા હોય કે તૈયાર થઈને પેલા જઈને પાડ. ભૂમતા કા એ બે છોકરાની ઉંમર જોવો છો તમે? કેમ અત્યારથી તૈયાર કરે ને તાણે મોટા થઈને પહેલવાન બની શકી. આજે પણ આપણે અત્યારથી તૈયાર થાકી. આપણે અત્યારથી તૈયાર થાય ને હા. તો પણ મોહણી એમ જતા ને તૈયાર થઈ રહ્યો. ભલા આજની ઉંમર થઈ ગઈ હવે પટી ગયું તાણે સોના મને ઉભારો બોલો કાકા. કે અમે થોડા કોમથી આયા હતા. અમારે એક પહેલવાન છે ને એને પાળવાનો છે એ માટે આયા છે. હવે એ કાકા તમે શરમ આવક નહીં આવતી હો? એક પહેલવાન બીજા પહેલવાનના પાળા કોઈ દાડો? હવે પત્તા અમારે પાળાવો છે તાણે શું કરશો? એવા ના કરું કોમ હું તમારા. હવે ઓફળો મારી વાત ખ્યાગારજી, એવું નહીં ભલા આદમી. અમારે એ પહેલવાન રહ્યો ને એ અભિમાની છે બહુ. હવે અભિમાની? ઓવે મારી વાત ઓભળો તમે. જો કોઈ સારું થતું હોય છે ગામનું ભલું થતું હોય છે તમે એને પાડશો કે નહીં પાડો? હા એમ તો પાડું પણ વાત તો કરો પેલા વાત હું આખી. વાત એટલે મારી વાત ઓભળો. એની હા કાકા ગામમાં છે પંચમી હાવ ખોટી. ચમ ખોટી? બરાબર છે. ગમે એવો મોને હોય ને અમે તો કે ઓને મુની મેલું ઓને ઓહ. હું પાડ્યું. હા હવે ઓફળો મારી વાત. આ ડોહો પાછળ એટલા ઉંમર લાયક દેખો છે. હવે વાયાને ઉપાડીને પચ્યા મને આખો ઉપાડી અને જે ગરીબ બાળે ને ગરીબ ને મારે ને મારીને તો પા પૈસા પડાઈ લે. હવે મારા ખુદના જોડે 5000 રૂપિયા પડાઈ ગયો હતો. તાની ઓહ તારે ખરેખર. તમને માર્યા? મને માર્યો એટલે આખો 70 નો ઉપાડ ભોય પટ્યો તો ખરેખર. શું નામ છે પહેલવાન નું? હવે નામ એનું છે હરીભાઈ. હરીભાઈ? હવે ઓહ તારે તમારે કઈ વાત સાચી કાકા હો. હે એને એની તાકાત તો પાવર બહુ છે, અતિશય. પાવર એટલે અમારા ગામના આગેવાન છે. એના સુધી ધમકી આલી છે કે તમે ઓમાં પડશો ને તો કે તમને નહીં મેલું એમ. સમજી જો કાકા, તમારી આખી વાત હું સમજી ગયો. ચિકન જે અમે નીકળ્યા ને હા કે તું વરસ અમે એવો પહેલવાન લાવશે ને તે તારું કોઈ નહીં મેલે એમ. કે મારો શું કે ખબર છે? હવે તમે હાથ પહેલવાન લાવશો ને હાથ પહેલવાન તો આ હરી પાછો નહીં પડે ને એને પચ્ચી નાખશે આવું બોલ્યો. હા ઓળખી જો, એની વાતો મેં હારી વાપરી. હા અને કાકા એક વાત કહું તમને, હા. મેં કુસ્તીઓ બહુ લડી, હા. ઘણા પહેલવાન મેં પસાડ્યા. હવે અને મારી ને હરીજીની કુસ્તી હતી પણ વરસાદના કારણે કેન્સલ થઈ હતી. એવું એમ હા અને હવે મોકો આવી ગયો. ખરેખર. અને ઓફળો મારી વાત. અને એમાં શું છે કે આમ તો અમે આ બધું ના કરો હા. પણ એરો રહ્યો ને હવે પાછો મને ધમકી આલી ગયો છે કે 2 દાડામાં તું ફેર 5000 આલજે ને તને હાવ પટાઈ નાખ્યો. ઓહ. આયા કે બાપડા ગરીબ છે બરાબર છે. હવે એના એકલા કમાવામાં છોકરો નાનું છે બરાબર છે. બાપડા ઘર કેવી રીતના ચાલવી? જો કાકા તમે ચિંતા ના કરો, એ હરીજી તો હું પસાડ્યો પણ એના માટે પૈસા થાય. પૈસા મારી વાત ઓભળ્યો. પૈસા તમને મળી જાય. રૂપિયાની શરમ નહીં રાખું હું હો. હા હા તમે તાર ખાલી પૈસા બોલો પણ એને છે ને એને એવો ભાગવાનો છે ને તે એનો આખો પાવ ઉતરી જાવ એમ. પાવર તો સારી રીતે ઉતરી જાય પણ પૈસા 25000 થાય. અરે 25000 રૂપિયા તમને આલવા છે. 25000 રૂપિયા રોકડા તમને મળી જાય બરાબર. બરોબર. પણ એનું અભિમાન આવ્યું છે એટલે એના અભિમાનનો પાવર તમારે ઉતારવાનો. અરે 100% ઉતરશે. બસ હા હવે બધું જવા દ્યો. હા. તમને 25000 રૂપિયા કેશ આલ દે. હા. પણ ચાણી તમે એને મારશો કો? હવે કાકા એક વાત કહું તમને, જો હાલ બધા અખાડા બંધ છે એટલે અખાડા ચાલુ થાય એટલે આપણે કુસ્તી કરશે. હવે મારી વાત ઓભળો તમે. હા એમાં કોઈ અખાડાની જરૂર નથી. અને એને ગોમ વચ્ચે અમે લાવો ને તમે ગોમ વચ્ચે એને પટકી નાખો બસ. હોય. ના કાકા, અખાડા વગર હું કુસ્તી કરું નહીં. હા તમારા અખાડો જ જોવે ને. હા અખાડો તમને અમે તૈયાર કરી આલ છે. તમે કેહો એવો અખાડો કરશો. બસ પણ એ ઓપડો એને બરોબર ન મારવાનો છે. એવું નહીં કે એકલી કુસ્તી મરાવવાનો છે. એ એને ભાજી નાખવાનો છે. એ તમે ચિંતા ના કરો કાકા, હું 1 તારીખે આવી જાય જો. અને પછી છે ને હા એને તમે ભાજી લો ને એટલે પછી અમારે ભગવાન. હા એ તો પછી તમારે જોવાનું. કારણ કે 4 ઠોકા મારા વર્ષા ને બવડમ છોડ્યા હતા ઘેરલમ છોડ્યા હતા તો આ કશું નતું જોયું બરાબર છે. હા હળોય નતો એટલે પછી આને બીજું કોઈ કરવાનું નથી. તમે મારી લો ને એના પછી બોખા અમારે પડાવવાના. હા અને હું કહું 1 તારીખ કહી દેજો બા હો. હા ફાઇનલ. તમે 1 તારીખે આવી જાઓ ને. હા ફાઈનલ. બસ. મારું નામ ના લેતા.
હાલ અમે ચોય નોમ નહીં લે હા. અમે ખાલી કે ભાઈ તું અસલ મળદ હોય તો આવી જા બસ. બસ હે બીજું કોઈ જો અને એને ખાલી હરિયો કે તો એરો આવી જાય ઓમે. હું કેવું ફૂમતા કાકા એમ તો પાછું હરીજન પહેલવાન કેમ આવું છે તાણે લ્યો હાડો અમે જાઓ કશો વાંધો નહીં તમે તાર જો હાલો આવજો હો. એ હા. ઉતાર ચિયાનો દાડો ફર્યો લ્યા ઈસકાનો ચમ મને ઈસકાનો ચમ કૂતરું આવે શું છે તમારે ઈસકાનો મને અલ્યા ભાઈ તું એ જોઈને હેડ કે અલ્યા તું હજી ઉપર ન ગમણે એ સારું વાપરો મારી વાત કે આવા નેના માણસો આગળ તમારે ના લડાય જતો રહેજે ભાઈ તું દોડવાથી દોડ મને ટકરા છે મને લ્યા પણ હરીસર તમારે એવી સાથે ના લડવા જવાનું હોય ઓભળો મારી વાત ભરતજી તમને કહી દઉં હું મને ઓવે કાલ પેલા ડોહાન તમે મારા ફાંજી છોડવા બરાબર હા પછી ડોહે શું કર્યું તમને ખબર છે કોઈ શું કર્યું અરે મને ધમકી આલી ના હોય ઓવે કે હવે હું શું કરું છું ઈ જો ખાલી તું હવે એ ડોહો શું કરવાના છે પણ અમે મને તો ખબર છે એનાથી કોઈ નહીં મરવાનું હા. ઈ કોઈ મને મારવાનો તો છે નહીં અને આખા ગામમાં કોઈની તાકાત નહીં કે મને મારે વાત સાચી. ઈ ડોહો વધારમાં વધારે શું કરશે પોલીસ કેસ કરશે પોલીસ સ્ટેશન જાહે અને પોલીસ આઈને મને લઈ જાહે અને જો ભરતજી જે દાડે હું છૂટીને આવ્યો ને ઈ દાડે ડોહામ પટાઈ નાખ્યો નહીં મેલું હા ના હરીસર તમારે એવું ના કરવાનું હોય એ ડોહા બાર હું સમજાય હડો ઈ ડોહાને સમજી દેજો તમે સમજાયો હું બાપુજી એ બાપુજી અલા હેડો હેડો બોમ્બનો ત્રાસ થઈ ગયો છે હવે તો શાનો ત્રાસ થઈ ગયો વળી આ હરિયાણા નોમનો હવે એ તો તમે જો અદાડ્યા છો વાત સાચી છે, આજે પેલા મોટા વાના પેલા લાલભા નહીં હોવે. ઈયાને પાણી ગોતો ને છોડાયા તા હવે ભરતજી ઓમો કેવું છે કે હવે ઓને પહેલવાની નું ભૂત સવાર છે ઓને કોક નેનું છોકરું ટકરાય તો હારે પહેલવાન ગીરી એવો બતાવે છે મફુજી આવું ના ચાલે પણ હવે અને એમાં જ તમે કહેવા દાવ તો ને હું કહેવા દાવ તો હારે સીધો આપણા હમો લડવા તૈયાર થઈ જાય એટલે હાડો પહેલવાની કરવી છે ખેલવી છે વાત સાચી અને બીજી વાત કે મને એને એવું કીધું ખબર હે કે તમે ફૂમતા આકાન છોડીને હેડ્યા ને એના ચેડે ફૂમતા આકા મને ધમકી આલી હતી બરોબર અને તે જો ફૂમતો આકો કેસ બેસ કરશીને હું જેલમાં જો ને તો જેલમાંથી છૂટીને ફૂમતા આકા હાવ વઈ નાખ્યો ફૂમતા કાકા ચેડથી ધમકી આલી ઓય ઓહો ખરેખર આ ફૂમતા કાકા ભમર મતમાં હળિયો શું મંડાડ્યો છે હવે તમે આપણે બીજી વાત નહીં કરવી એ ફોન કરજો પહેલા કેટલા થઈ રહ્યા આહા. સમજાવવા પડશે હોય ના કે ઊંધું કરીને મેલજી મફુજી હલો હા ફૂમતા કાકા કેટલા છો તમે કોણ છે ઓય ઓય કેટલા છો કોણ તમે ભૂપતજીને કહેશો હે? તો અભળો મારી વાત ઈએ ને બે આવો મેં હાલ જ આવવાનો આજે પાણી આવો કે છો તો હા હા લો ભમતા કાકા કોનો ફોન હતો બાપુજી માફુજીનો ફોન હતો બાપુજીને કહેવું એમ હતું હમ. કે તમે હાલ છો છો કન મેં કીધું હાલ છું હું ભૂપતજીના ઘેર તો કે ઈએ ને ઈએ રહેજો અમે હાલ જ આવે છે હવે ઈએ શું કોમ છે હવે રમજો બાબા ભમતા કાકા માફુજીને ખબર તો નહીં પડી ને આપણે પેણે જાય વે ભૂપતજી મારી વાત સાંભળો આ પાણી છે ને એ માથા ઉપર થઈને આવી દીધું બરાબર એને ખબર પડી જાય ને તો વાંધો નથી ભમતા કાકા હાલ નહીં ખબર પડવા દેવી કદાચ હરિયાન કોને વાત જતી રહે નાહી જા તો હજુ ના જાય યા મારો સોચો જેવો જેવો છે તો ના આવ્યો તો કદીએ નથી ભમતા કાકા મને વિશ્વાસ નહીં આવતો આ તો બીએ જોય ખાલી કાગળના ભાગ હોય તો કાગળનો વાગ તો નથી એ તો મેં ગણ્યો મને ઉપાડ્યો તો ને હા બેઠા ફૂમતા કાકો આવો માફુજી બાપુજી આવો ભાઈ ઓય આયા આવો બેહો. શું બેહે ફૂમતા કાકા તમે જો બેહે એવું રાખ્યું છે કેમ ભાઈ તાણે શું કરી તમે શું નહીં કર્યું તમે ભમર મધમાં હળિયો ડાળ્યો છે ને એમાંથી એક ભમરો કાયો કર્યો છે આ તો એ ભમરાને આપણે પડતો કરે બીજું શું જાણી પડતો થાય એમ નહીં આખા ગામને પાડે એમ છે હે તાણે હવે તમે કહેવા શું માંગો છો કે કહેવા એ માગો છે તે દાડે તમારે આખું સમાધાન કરાવ્યું હતું તે દાડે તમને છોડાયા હતા તો પછી પાછળથી તમારે પોલીસ કેસ કરવાનો ચો હતો હા હવે જો મારી વાત જો અમે એવું કોઈ પછી
જેવા જેવા તો નથી, બરાબર છે. અમે પછી માથાના તો પછી ફરેલા થાવ, જો તમને કહું. હવે ફૂમતા કાકા તમને ફેવરી નાખશે એ રહ્યો. ફેવર્યા ને ફેવર્યા તા તમને તો પેલો નહીં આયડા ઉપરવાનો પંખો આવતો એવી રીતના ભમાયા હતા, અમે હેઠા ઉતાર્યા હતા તમને. એ ગમે તે હોય પણ હવે સમય અમારો આવે, બરાબર છે. હવે ફૂમતા કાકા વાપરો મારી વાત. એને ચોખ્ખું કીધું હોય કે ફૂમતા કાકાને જો કેસ કરશે ને મને જેલમાં પુરાવશે તો હું એક દાડો જેલમાં રહીને બીજા દાડો છૂટ્યો ને તો ફૂમતા કાકાને હાવ પટાઈ નાખ્યું. એટલે હાય હાય બાપુજી આપણે આટલી વાત કરો હોય તો કોઈ મગજમાં જ નહીં. કેસની વાત છે. એને પોલીસ સ્ટેશન અમે જવા દે તો એનો આ બધું કરી શકી. ઘૂમતા કા એને કેટલી બધી ઓળખેણીઓ છે. એને પોલીસ સ્ટેશન હીરો દાહન તો 3 દાડે જેલમાં ઈ નહીં રે, ઓય. ચોથા દાડે તમને ગોચા નહીં મળે. બાપુજી ઓળખાણની મોટી ખોન લઈને ફરતો હોય છે ને તો હોય કોઈ ફરક પડશે નહીં. એને એવી જગ્યાએ મિલવાનો છે ને, કેવી જગ્યાએ હા. એને જુદો દવાખાને મિલવા. હે? હા, પોલીસ સ્ટેશન નહીં જાય. વાયરે જુદો લેતી તો દવાખાને ગड्डी જાય. મોડી છે બાપુજી. હવે દવાખાને કોણ બેસશે? આમ. તમે તો કોઈ મેલી કહેવાના નહીં. ઘૂમતા કા હોસ્પિટલ ભેળા તમને કરશે. બાપુજી અમે કોઈક એવું આયોજન કરીને આવ્યા છે તાણું એકન બોલતા આવ્યો. વળી શું આયોજન કર્યું? અમે એ વાળું આયોજન કર્યું છે કે લોઢું લોઢાને કાપે એવી રીતના જ પહેલવાનને પાડે. અમે એક એવો પહેલવાન તૈયાર કરીને આવ્યા છે ને જે હરિયાને ઢેસણે કરી નાખે. ઘૂમતા કા ગોડા થઈ ગયા શકશું. હવે પેલો તો ગોડો છે પણ એના વાજે આપણા ગામવાળાને ગોડું ના થવરાય. બાપુજી એ ગમે તે હોય પણ જેવા સાથે તેવા થવામાં કોઈ વાંધો નથી, તમને કહું. ઘૂમતા કા હરી વાત મને એ બેસતી નહીં. વાત સાચી છે. સાંભળો મારી વાત હા. કે હજુ આપણે વહી ગયું નહીં હા. કે આપણે બધા ભૂપતજી તમે આપણે બધા જઈએ એના ફાઈન માફી મગવરાવ. બાપુજી આ ભૂમતાજી હવે માફી નહીં માંગે. હે? આ ભૂમતાજી હવે માફી નહીં માંગે. તમારે માફી નહીં માંગવી. હરીભાઈ ફાઈન માફી મગવરાવ કે હવે ભૂલ થઈ ગઈ તો આખો મામલો મેદાને સડેલો આખો પડતો થાય. આ અત્યારે હાલ ઓમ છે એવો ઓમ નિયમ થાય. હે? દાડો ઓમ છે એવો ઓમ થાય. ઘૂમતા કા થાય 12 કલાક પછી એમ થાય. આવો આપણો મફુજી મારી વાત. બાપુજી એ ઘૂમતા કાકા તઈ બંધ થો, મારું મોનો. હા જો મફુજી હરીજી કોણ જોડે માફી માંગી લે નહીં તો આપણા વાત આટલા દબાઈ જાય. હા એમ કેવું છે મારું. અને બીજી વાત કે આજ પછી ગામમાં કોઈ નિર્દોષ ને હીરા ના થતા આવે. તો પછી મારી વાત સાંભળો. આ તમે જે રસ્તો કર્યો બરોબર. જો હરિયો માફી માંગે છે ને કે પછી અમે તો જે હથિયાર અમે બનાવીને આવ્યા છે ને એનો ઇસ્તેમાલ તો અમે કરવાના જ છે અને એ મફત નથી કરીને આવ્યા. રૂપિયા 25,000 આલવાના છે. હવે ઘૂમતા આખા ગામમાં 25,000 રૂપિયા ના ખર્ચવાના હોય હમ. અને આ તો બીજા ગામડામાં વાતો ચાલુ થઈ જાય કે જો એ તો પેલા તો ગોડા હતા પણ બીજો પહેલવાન લાવ્યો અમે મારવા. ઓય. ના, મફુજી ઓમો અભળો મારી વાત. હરીજી આવા ને આવા રહી તો ચેડે આપણા છોકરાનું ભવિષ્ય બગાડી અને ચેડે બધાને દબાવતા મોટા કરી યાર. ઈ તો દરેક એટલે વાન કોક તો શિક્ષણ આલવું પડે તો પછી. દરેકના માટે સમય ફિક્સ કરેલો જ હોય. સમય બરોબર છે પણ હાલ તમે હડો હાલ એ થાય છે ને કે પછી અમે જે આજરું છે ને એ તો પૂરું કરવાના જ. અરે વિશ્વાસ છે મને. લ્યો હાડો મારી લ્યો હાડો તાર. લ્યો હાડો. એ દલાજી બોલો શું કામ હતું? કોમ કોઈ નતું પણ હું હરીભાઈ ઘેર તેદાર ના આવ્યો તો તમારે શું માથાકૂટ હતી? તમને આખા હાથોડ ના ઉપાડ્યા હતા? માથાકૂટ તો કોઈ નથી પણ એ હીરા એને પહેલવાનીનો પાવર બતાવતા હતા. હવે દલાજી હમણાં પાવર ના બતાવે તમે કોઈક દોઢું બોલ્યા હશો. દોઢું નતો બોલ્યો વાઘુજી. વાત એમ હતી કે અહીંયા ઘેર હું પૂળા લેવા જો અને ત્યાં ઘરમાં હતા અને જોરથી ખાલી મેં હરીભાઈ એમ બૂમ પાડી ત્યાં તો મને હત્તોળનો સીધો ઉપાડી લીધો હોય એની. અને ભાઈ ઉતારે છે શું કી ખબર છે કે મને હરીસર પહેલવાન કહેવાનું. એ તો મને ખબર છે એને હરીભાઈ કે હરીભા ક નહીં તો સીધા હીરે એમ જ કે મને હરીસર પહેલવાન કહેવાનું. પણ આવી ખોટી દાદાગીરી ના ચાલે ને એમ કહું છું. દાદાગીરી તો મારા જોડે ચીવી કરી ગયા તમને ખબર છે? ના મારે પેલા ભૂપતજી જોડે પૈસા લેવાના હતા બરોબર. એટલે ભૂપતજી મન કે પૈસા તને નહીં મળે એટલે હું વડે કીધું આ હરીભાઈને લઈ જાઉં તો મારા પૈસા પટી દો. તે આયા ખરા મારા હંગાય પણ પેલા કાણા ભૂપતજીએ કોઈક હરીભાઈ કીધા નહીં એટલે મન કે હવે તારા પૈસા તું સાઈડમાં મેલ દે. તે મને હરીભાઈ ચમ કીધો આ નીકળ હવે 90% કમિશન નહીં લઈ ગયા અને મને 5,000 માંથી 1,000 આલીને જ્યાં બોલો હડો. આ ખોટી હાવ દાદાગીરી નહીં. દાદાગીરી તો બહુ છે પણ હવે આપણે તો શું કરવાનું? આપણે હવે લડવા દો તો મેળ આવે નહીં. અને વાયને પાવર આખા ગામનો છે. બીજું છે ખબર છે કે વાયને ઓળખેણે બધી મોટી મોટી દે. વાયને પોલીસ કેસ કરે નહીં તો એમાં આવશે 2 દાડમ છૂટી જાય છે. અને પાછા છૂટી ના આવે એટલે ડાયરેક્ટ આપણા પર દાદાગીરી કરે. હા પણ ધલાજી આ તો કેવું ખબર અરે ગામમાં પાવર બતાવે છે ને પણ અભિમાન તો રાધા રાવણ નો હેડ્યો નહીં આ કોકના કાંઠો પડી જાય. વાયનો પાવર તો ઉતરશે
અને ઉંમર થાય એટલે પછી ચો તાકાત રહેવાની હા. છે. ગોમાં કોકથી હારું રાખશી તો કોક હારું કરશે નકર પછી આવરીત બધાને દુશ્મની કરેલી હશે તો પછી ઘયડા થાય કોઈ ટુકડું નહીં જાય વાત સાચી આ 100 ફેરે લાવા નાખતા ફરથી તાણી અને સીધો પાવર વતન પણ આટલો બધો પાવર આ તો હદ વગરનો પાવર હવે તમને એમ નહીં એટલાથી હવે કદાચ થઈ નાખે નાખા પાછું થઈ જાય તો પછી મોણો તો આપણો મરી જાય કે લેવા દેવા વાળો. વાત સાચી આપણે વળી ઝઘડા ભાગા બોલતા નહીં ને પણ થોડો પાવર થઈ મારી વાત આપણો એનું નોમ જ ના લેવાય કે એનું મોઢું ઉઘડાવાય જ નહીં આપણે એના હોમે તો તાણી હરીસર પહેલવાન કહેવા પડે કે પણ આપણે હું જાતો નહીં પણ આ તો વાયા વાયા ખબર પડી કે પુળા વેચવાના છે ત્યાં હું જોતો હું જવું ના ઘેર લ્યો હળો. ના ના મારે મોડું થાય ક્ષેત્રમાં જવાનું એવું છે ઓવે. સારું. કાલ તમારે માથાકૂટ થઈ હતી એ બદલ માફીઓ મંગાવી દો તો આખી માથાકૂટ પૂરી થઈ જાય. હા માફી એમ હા હા તો માજી માફી હેડો એમ નહીં તમે વાત ના સમજ્યા ચમ ના સમજે એટલે આ માફી તમે ફૂમતા આખા જોડે માગો એટલે એના કેસ કરવા જતા હતા ને એટલે અમે એને પાછા લાયા છે બરોબર એટલે માફી હું માગું હવે શું હતો છે? આ નિયા ડોહાની હા શું ને આના થઈ જવાના તો એ તો વડીલ છે. હા બરોબર અરે હેડ તારી માફી માગું લે હું હેડ માય કાંગલી હવે એવું ના બોલાય મોનથી બોલાવો થોડાક આ કશું મોન બોન જ્યું બધું મેકોરા ખૂણામો બાપુજી, અમે જે કરતા હતા એ અમને કરવા દો. આ બધું થાય નથી પડે એમ તમને કહું. અરે શું કરી લે તું હરીભાઈ હરીભાઈ. પહેલવાન હોભળો મારી વાત. ભારી સર પહેલવાન હા હરીસર પહેલવાન અમારો દાડો ઉઠ્યો છે. તમે આ ગામમાં આયા છો ને અમે આ ગામમાં રહો છો. આ તે નાહી દો ગામ ગોડું કઈ નાખ્યું ભલા. આ તે ગો મિલિન જતા રહો, કશો વાંધો નહીં તો પછી અમે તો બધા ગામ છોડી જતા રહે. તમે એકલા રહે ભાઈ ક્યાં હોય આ તે એકલો આના દોડીએ તમે પહેલવાનગીરી બતાડજો. અરે ગમે તે જોડે તો પછી કોક જણા કહેવા વાળા આવ્યા તો એનું મોન તો રાખવું પડે ને મોનવું પડે. ઓલે માફી માંગી લ્યો અને એ બદલ અમે તમને એવું લાગતું હોય ને તો અમે માફી માંગી લ્યો. હા. એટલે મફુજી મને શું રાજુ ખબર છે હા. કે તમે આ ડોહાન મારી માફી માંગવા લઈને આવ્યા છો અને તમે તો મને માફી માંગવા કહો એટલે ભલા આદમી તમે શરમ આપી દો પણ તમારી માફી એવું હોય તો અમે માગા બે જણા હા. પેલા ફાઈન તમે માફી માંગી લ્યો એટલે આ જે મામલો મેદાને સડ્યો છે ને આખો રફા દફા થઈ જાય. અમે તમે ફૂમતા આખા કરતે નેના છો ઓ તારી અરે માફી તો હું આજે નહીં માગું કાલે નહીં માગું એટલે માફી માગી બીજા અહીંયા નહીં હવે પહેલવાન સર હોભળો મારી વાત કે આ વાત આ તમે માફી એકબીજાની માગી લ્યો ને તો આ વાત આપણી ગોમો રે બહાર જાય નહીં. હું તો નહીં માગું આ ડોહાન કહી દે માફી મારી માજી ને તો હું જાતો કર્યો આ ડોહાન જો હવે તમે માજી લેવો તો શું ને એના થઈ જાઓ. ના નહીં માગું ઓળચા હારું, હારું. માફી હું માગી લઉં. હા. બરાબર છે? તો મારા પલોટમાં તમારે કોઈ વસ્તુ મેળવવાની નહીં. હા હા પટી જાય બરાબર છે? વસ્તુ તો જો મારી જગ્યા જેવો તો મેલ્યો તો પછી માફી તો હું તને આજે નહીં માગું ને કાલે નહીં માગું. તે અમે તાર મૂચો કહું છું માફી માંગ અને તાર જો ઉરું ફૂટું એ ફૂટી જાય જા જો તારે કેસ કરવા એ કર નાખ આ હા ઊંધાય હસી બાપુજી, માફી નહીં માગો ના નહીં માગો ના અમીલા ફેરા નહીં માગો ના 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 તો ફૂમતા આગા કરો શરૂઆત. પાણી પાણી બહાર નીકળી ગયું છે. પોણી પાણી બહાર નીકળી ગયું છે મને ખબર છે. હવે વાપરો તાણી હા અમે નથી કહેતા કે લોઢું લોઢાને કાપે. હા. એવી રીતના તમારા હોમે અમે એક પહેલવાન ઉભો કર્યો છે. હા, અને પૈસા તમને પાડવા. હા હા, તે અલવન ઉભો કરે મારા હોવે હા પહેલવાન આ ન્યાય માટે હવે કુસ્તી થાય. કુસ્તી હા, ઓ તારી બરાબર. અખાડો રચા હે. હા, હા હા અખાડો બરોબર છે પણ કોણ છે પહેલવાન કોણ છે અરે મારું નામ તો લે આવું તું હવે જૂનો ને જાણીતો છે. હા? સારી રીતે ઓળખે છે તમને. મને બરાબર ઓળખે છે? છે હા, તો લેવા તૈયાર થઈ ગયો હા. અરે હવે વાહ વાહ હમણાં મારી વાત નહીં કહેતા કે જીધી ઓગળી જી ના નીકળે ને તો ડબલું ફોડવું પડે ને હા. તો ફોડી નાખવું છે. અરે પણ જી કાઢીને મેલવું છે બહાર. મેલવું. તમે ત્યાં ડબલાના કટકા કરી નાખો હું ના નહીં પાવતો પણ આ તો તમે મને હારા સમાચાર આલ્યા છે આ તો આવજો ને આ પહેલી તારીખે. ચોકચી આખાડા માબાનું બોલો ખાલી ચેટલા વાજે અખાડા હાલ બધા સોફેરે બંધ છે. હા. અમે અમારો અખાડો બનાવવાના છે. બરાબર છે? એટલે આવી જાજો રા. કશો વાંધો નહીં હું આઈ અમને જાઈશ. સમાચાર મળી જાય. ભાઈ, હવે હું આઈ મેદાની- મેદાની જંગ ખેલાવાની છે. ભાઈ, તો કશો વાંધો નહીં હું તૈયાર છું લ્યા આ તો પહેલી તારીખે આવજો રા. શું છે કે આ પહેલવાનીનું જે ભૂત સડ્યું છે ને એ ઓય. ઉતારવું ને એને નવ ગરું આલવું જરૂરી છે. અરે કોઈની તાકાત નહીં કે હરીસર પહેલવાન ને પાડી કે હે? ઓવે આજે પણ એ ઘડો ભરાય નહીં એટલે ઓટોમેટિક એ તો ઉપર વાળો બેઠો છે ખાલી કરવા વાળો. હા. બરાબર છે? હા. ઘણો કોણ આમ ભરાણું કોણ તમે હા તમે ભરાજી માપે બોલો તમારા મને ઠીક છે પણ પણ તમે ના વાપર્યું તમને ના કીધું ના વાપર્યું બરાબર. તમે વાપરો
આ બધું જે આ ઘેર ને બધું લઈને તમે મારવા તૈયાર થઈ જાઓ હા. એવા અસલ હોય ને પહેલી તારીખે તૈયાર થાજો અરે હવે અસલ જ છું અને આઈ જાય 2 તારીખે આઈ જાયો તો પછી હાલ શું કરવા હોમાં છો ફૂમતા આકા આજે પણ આવી જાય આઈ જાયો પહેલી તારીખે પલણ જેટલા નાખો ને એટલા નાખી દેજો સારું તમે તાર 1 તારીખની વાત જો હાર હાર જયકારો કના નામનો બોલાય છે હા, દોડો ફૂમતા. હા ઈ તો હરીસર પહેલવાને જ જો હાલો આપણો મારી વાત કે કદાચ થઈ તમે પેલા પહેલવાનની માર ગાધી તો ફૂમતો આખો 2 થાપો મેલજી બે થાપો ની જે ટોટીઓ હાજો હશે ને એ તો પઈ નાખ હા બરાબર બરાબર અને મારી ચેલેન્જ ઓફર તો જા ડોહા અને જો હું જીત્યો અને જીતવાનો તો શું જ બરાબર હું જીતી જાય તો તને પેલો વિતરી નાખ્યો આવખે પટાઈનો છો હા એટલે આઈને ઉભો જ આવ્યો હું ભાજી નાખજો પણ હા. હારવા વાળા તો ખરેખર સંપન્નનો હાર પહેરાવો છે લ્યો હેડો અરે તમે ત્યાં જેનો હાર બનાવવાનો બનાવી રાખો છો મારો બોલશો તો કે આ કાગળનો વાગ થઈ ગયો છે હરીસર પહેલવાન આપણે કેવું પડે છે ઓહો ફૂમતા આકા ઓર ડોકો ભરી ભરીને હેડો છો પછી આ પહેલવાન કર્યો છે ને મજબૂત છે કે હા. તમે ચિંતા કરશો નહીં. હા આ પહેલવાન એવો છે ને હરીના કાગળિયે કાઢી નાખશે ફૂમતા આકા નકે પછી આપણી આખી ચેનલ આલેલી માથે પડશે અને આપણી આબરૂ જાહે બાપુજી એ વાતની ચિંતા કરશો જ નહીં તમે હા. ચમ કે હરી જોડે ખાલી 3 મેડલ છે અને પેલા પહેલવાન તો મેલવાન જગ્યા નહીં ને ભૂમતા હા, એટલે મેડલ અને મેડલ કો રૂમ પે નથી પડે તાણી તો કોઈને પછી મળી. તમારે પેણી બોલવું તું કે તમે હા. કેમ બોલ્યા જ નહીં હવે બાપુજી હું ચમ નહીં બોલે મારું મન જોણા છે બધા હોય બોલો તો અખાણામાં કયો બોલશે પછી પહેલી તારીખે એ વાતે હાચી. તાણી હવે વપડો ફૂમતા તમે ખાલી પહેલી તારીખ આબાજો અમારી વાળો પહેલવાન શું કરે છે ને એ ખાલી જોવો એમ ફૂમતા આકા વપડો મારી વાત કે 50 મેડલ જીતેલો હોય ને તો હારવાનું હોય ને તો હારી જાય હા પણ એ ફૂમતા આકા આપણે મજબૂત રહેવું પડશે આપણે એને તમન નહીં છોડે હા એ તો કહેવત છે કે હાર માટે તૈયાર રહેવું પડે જીત માટે તૈયાર રહેવું પડે ત્યાં કા હરિયો જીતી જાય તો શું કરશે ફૂમતા આકા મારશે અમે નાહી જા ભાઈ બીજું શું ફૂમતા આકા કરશું? દોડ્યા નહીં મેલે તમને ઉમતા કા તમારે નાહવાની જરૂર નહીં જો બાપુજી હા. જે હાર્યો જીતે એવું લાગે ને એટલે આપણે બધાને ફૂમતા આકાને કવર કરવા પડશે ફૂમતા આકાને સોફેર થઈ જવું પડશે ફૂમતા આકા સોફેર નહીં હરિયા સોફેર હરિયાને ભાજીને પડતો કરવાનો ફૂમતા આકા અહીંયા નહીં આપણે પછી આપણે કોઈ પડ્યું નહીં ખાતા હા બરાબર છે. એ વાત સાચી હા? છે હરિયાને ભાજી જ નાખો હોય. પણ એના માટે મજબૂત થવું પડશે હવે એ તો મજબૂત થત આપણે વળી શું મજબૂત થાવું છે અરે, તો થયો તો હાલ હેડો પાડો વાપરે મારી વાત કોક દાડો જી અમે ગાધેલું તાણી ભરતજી હાલ આપણે પાડા ને તો આર્યું ગોમો ગણે અને પીણી પાડે ને તો એ અખાડો ગણે હા. કોઈના માથે કેસ આવે નહીં તાણી અખાડા કૂટાઈ જાય હવે મુલાકાત થાય બધાની અખાડા હા અને હું શું કહું છું કે ભાઈ બધા હાથ હાથ કરીને આપણા અખાડાની જગ્યા તૈયાર કરવાની છે ને, એટલે એમાં બધા મદદ કરજો બસ. હા, એ બરાબર. તાણી સારું તો હવે જે આ કુસ્તીની જંગ છે તો આપણે મળીએ બધા હવે પહેલી તારીખ હા. પહેલી તારીખ ઓ તારી ફૂમતા કા આવો હવે હાલો પહેલવાન ભાઈ આપણે હવે તમારે આવવાની જરૂર નથી કારણ કે અમારે વગર એક પહેલવાન એવો તૈયાર થયો છે ને તે હરિયાને ધૂળ છટાડી નાખશે અલ્યા ફૂમતા કા ચમ તમે ના પાડો છો ના કેમ પાડો છો પેલા તો આ બધા જતન કરવાનું શું આવે તમારે ફૂમતા કા હરિયા માટે આપણે તૈયાર રહેવું પડે પછી ભલા આદમી વાત સાચી છે પણ પેલો પહેલવાન પહોંચી વળશે અને છતાંય ના પહોંચી વળે પણ આપણે એવી તો તાકાત છે ભલામણ હા એ વાત સાચી છે પણ આ થોડું કતારમાં જો આ કસરત કરીને થોડી ચોબડી કડક થાય આજે પણ હવે ચોથી કસરત કરી જાઓ પેલો અખાડો જ્યાં નથી કરવાનો ફૂમતા કા થઈ જાય મેં રેતવાળાને ફોન કર્યો છે આઈ નાસી દા હટવાલું આજે પણ હવે હમણાં હાડો હાડો ખાલી એમને ફોન આપણો એ નહીં જાવ પેલા મફુજી નહીં આડો મફુજી ને ભરતજી તૈયાર કરો એવું ને કે હજી ગુંજી રહ્યા છે એને ખબર જ નહીં હોય કે આ 30 તારીખ થઈ છે આ વાત સાચી તાણી. પણ વીછે બધી આપણે આવતું લે હાડજો હાડો એ મફુજી લા ભલા આદમી તમને તો જગ્યાએ આબરૂની પડી છે કે નહીં ઓમ જાણ. તારા 30 તારીખ થઈ મને ખબર છે 30 તારીખ થઈ પણ તમે કેમ આટલા મોડા આવો છો હવે અમારા તો થોડું કોમ હતું મફુજી તો અતારમાં પછી તાણે આ ટ્રેક્ટર આખું ન ખવડાવ્યું મેં હોય હા આવી ગયું ટ્રેક્ટર મેં ઓવે, ફોન ઓવે, કર્યો તો ઓવે. લે હાડજો હાડો હવે મારી વાત ઓબડો એકલું ટ્રેક્ટર નખાય નહીં ચાલે તો તો અબલાય જોઈ કે
ઘૂમતા આકા આપણે 4 જણા 4 બાજુ ઉભા રહ્યા ધોબલા જેવા છો કે ના ના બાપુજી પેલા હરિયા ભૈયાનું પાહુ વડે ને તો ભાજી દો તો પછી બીજું શું કેવું મારે લાંબા પડી ગઈ એમ. હવે અભળો મારી વાત મારે વારામ પડ્યા તમે એમ કરો તો લેતા હો ધોબલા હાડ હા ઘૂમતા કાકા તમે તો ચાર જ લાવજો માપના તો અમે એટલી ગળા પેલી રેત સમી કરી તૈયાર ઓય. રાખો. અને પેલા ભરતજીને તમે બોલાવી લો પછી ફોન કરી હારું, હારું. આ હેડો હું લઈને આવું. હો? દોડો. હા હા બાપુજી નીકળી ગયો છું હવે ભાઈ. અરે બધું યાદ છે અમે નહીં તમારે કોઈ ભૂલી જતા. ઓય હારું હારું આવું આવો બાપુજી આવો આયા પણ કીધું હવાર તૈયાર થઈ જાજો ચોકન અમારે આઠું બોલામણું છે તમારા આઢોન બોલમણું છે પણ બાપુજી કાલ મેળ નહીં પડે. ભરતજી આપવું પડશે આબુ પડશે નહીં. તમે ગામમાં કોઈ વરત નહીં રાખતા? અમે શેની ઓર રાખો હવે પેલો હરિયો નહીં હોવે. એના મોન બાપુજી ને ફૂમતો આગળ ભૂપતજી બધા ચેલેન્જ આલીને આયા છે લડવાની. હવે પણ શું કરવા આવા ધંધા કરો છો ઈ હવે આને પહેલવાનીનું દૂર છે અને ખોટા આપણે લડવા જત હારા ના લાગે એના જોડે અને ની ગોઠે તમને 4 દાણાની ની ગોઠાઈ રહ્યો અલ્યા બાપુજી અમાર નહીં લડવાનું. તાણે અમે પહેલવાન લાવે છે અમે. પહેલવાન લાવો ઓય એને આ પહેલવાની નું ભૂત છે ને એનું ઉતારવાનું છે એટલે અખાડો તૈયાર કરવાનો હતા. અખાડો આપણા ગામમાં ઓય આપણા ગામમાં આટલી બધી વાત થઈ ગઈ મને તો ખબર જ નહીં તા કહું છું કે તમે ચોર હો છો. પણ આમ પહેલવાન હોમે ઓમ હરિયાન પાડે હો છે ને અરે પહેલવાન તો કેવું ના પડે. હોવા ને કે પછી આર્યો પાછો ગોઠે હો તો નહીં અને એમાં વાઘુજી શરત પાડી છે એની ના હોય કે જો કદાચ થઈને હું જીતી ગયો ને તો ભૂમતા આકાને પટાઈ નાખ્યું. એટલે અમે તૈયારી છે કદાચ થઈને કદાચ હોમેલો પેલો હારી જાય તો પછી એટલે ભરતજી તો લોતા કયા તમે ચમ તાણે કજાક થઈને પેલો પહેલવાન હારી જાય તો પછી ડોહાન કોણ બતાવશે હવે વાઘુજી એની અમે તૈયારીઓ કરી છે. અઠવાડિયું કસરત કરી છે અને તોય જો કદાચ હરિયો જીતશે ને તો બધા ભેગા થઈને હરિયાને ભાજી નાખશે. હા તાર આઈડિયા તો કરવી પડે કો. અનક મારશે આ ડોહાન પટાઈ નાખે હા અને જો વાપરો કે કદાચ થઈને હરિયો હાર્યો તો ફૂમતા કે હોમે ચેલેન્જ આલીએ કે તારા બે પગ ભાજી નાખ્યું. હરિયાના પગ નતા ભાગવાના હરિયાના હાથ ભાગવાના છે હાથા ઉપર મારશો હાથમ બહુડમ ઘણું દૂર છે અને વાત સાચી. હવે વાતો નહીં કરવી ને હેઠજો તમે મારા અંગાત. ના મારે ઘેર થોડું કામ છે ને અમે તો 1 તારીખે જોવા આવશે તમે જોવા આવજો. અલ્યા ભાઈ એવું હશે તો તમારા સાથમાં આવશે મારા 5000 લઈ ગયો છે એવું છે ઓય તો બસ તમને ચમ હરખ નહીં ચડતો અત્યારે ઘેર જાવ હેડો મારા અંગાત. એટલે મારે કોમ છે થોડું પછી હું આવું ના હોય તો હાર હેડો આવો તા. હો કાકા હે કીધું હવે અખાડો તૈયાર થઈ ગયો. હા હવે તમે છે ને ગભે નાખો બખ્તર ને પેલા હરિયાન ચાલન સાલ આવો હડો. ઓય બાપુજી તમે મને મેલશો નહીં ચા કારણ કે હું શું માથાનો ફરેલો બરાબર છે અને હરીભાઈ કોણ કરવું બોલશે ને તો પછી મારે અહીંયા કુસ્તી ખેલવી પડશે એમ. ઘૂમતા કાકા નહીં બોલાય રે. હે? હા નહીં બોલાય. એવું એમ હા એને હરખ બીજો છે એને પહેલવાની લડવાનો હરખ છે. તો કશો વાંધો નહીં હું બોલીને આવું છું હાલ કરે તમે કાલ નહીં બોલાવાનો કાલનું કહેજો કાલ આવી જાજે કાલ 1 તારીખ છે આખાડો તો જોઈ જાય કે નહીં જોવા બોલાવો એને ચોય હોય કશો વાંધો તમે તાર ચેલેન્જ આલીને આવતારો હાલ કે આવી જાજે મેદાનમાં.
હરી ગઈ પહેલવાન હા શું છે એટલે તો હું પેલું કહેવા આવ્યો તો આપણે કાલનું 1 તારીખ અરે આઈ જાવ કીધું ખરા એટલે આ તો એમ કેમ યાદ કરાવવું પડે કે ઓય 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 અરે ની એનું ચિંતા ના કરો તમે તાર આજ નહીં મારું તમન હે ઓય એટલે શું છે કે કાલે આપણે આખાડો તૈયાર થઈ ગયો છે તાર બરાબર ચી જગ્યાએ આ બધું બોલો ખાલી એ આપણે મંદિરે મંદિરે હવે આઈ જાવ હું અને હું શું કહું છું ખબર છે તમે ત્યાં પેલા પહેલવાનની ઓર રાખજો એનો ના ફાળવો જો હોય ના એ તો જોઈન કરી અત્યારે જોઈન કરી હા હા ના આ તો શું મારી બીજી કદાચ દોડી ઉડે બીજું શું ના ના વાત સાચી હા તો હું આઈ જાવ હો હા કાલ આવજો સારું કલાજી આવો કીધું કાલે આપણે બોલમણું કેન્સલ કર્યું છે કેમ પમદાર રાખ્યું હવે વાઘુજી તમે નાટક જ કરો છો એટલે ભાઈ હું કરું તાણે આ રોડો વાંધો ને હવે કાલનો દાડી ના હોય તો હું રૂ ભરાઈ દીધા હવે રૂ ભરાવશો તો પછી પેલી ધમાલ જોયા વણા રહી જાઓ અને વળી તમાર તાણે ગોમમાં તો ધમાલ છે અને કુસ્તી છે ચોકણ એટલે તાણ આપણે બેન તો આ વાતની ખબર જ નહીં અત્યારે હું ભરતજી કહેવા છે બોલમણાનું તાણી એને મને કીધું એટલે કની છે એમ કહું છું હવે કની હોય આ હરિયો પહેલવાન નહીં હોય એને અને ફૂમતાડજી કોઈક માથાકૂટ થઈ ને તે અમે કોઈક પહેલવાન લાવે લડવા એવું છે એમ ઉવે અને એ ભરતજી અખાડો તૈયાર કરવા જ્યાં ગામમાં તો વાઘુજી મારી ઓતેડી પહોંચી હા મારી ઓતેડી પહોંચી તમારી નહીં ગામની બધા નહીં પહોંચી એ વાત સાચી હો તાણે અમારા 5000 નહીં લઈ ગયો આ હેડો તે રૂ ભરાવાનું બંધ રાખે ને હવારી કણ અને આમાં વાત કેવી છે ખબર છે કો કરીએ ફૂમતાડજી નું અમે કેવી ચેલેન્જ આની ખબર છે કે જો હું કુસ્તીમાં જીતી ગયો નહીં તો ફૂમતાડ ઉહાન મહી નાખ્યો તો આપણે ચેતન તો રહેવું પડે હા ચેતન તો રહેવું પડે આપણે ચો ચેતન રહેવાની જરૂર છે એટલે પણ જોવા જાવ ને મારા ઓળખો રીશે બળે અને ફૂમતા કાન ચેડે આપણને પાડા તો રીશે આપણા ઉપર નહીં પડે રીશે બળવું હશે ને તો બીજા 3 સી કોણ કોણ મફુજી ભરતજી અને પેલા ભૂપતજી નાના બધી વાત સાચી તોય પણ આપણે ચેતન રહેવું સારું ચેતન નહીં ભરતજી એવું કીધું ખબર છે કે અમે કી કસરત કરી કે બહુડા કે થોડા કે મજબૂત કર્યા છે કે હરિયો જીતે એવું લાગશે નહીં અને કે તો કે અમે 4 કી હરિયાણ કી મારશે હતી પણ આ મારો ઓળખો બહુ કુસ્તી લડેલો થનો જીતવારી હોમલ્યાન એ તો મેં કીધું તમને નહીં જીતવા દે પણ કે કારણ કે ડોહાન બતાવવા તો પડશે કે હવે મારી વાત સાંભળો આ તો આપણે દાદુ ના કહેવાય પણ ઓયને કેવું કર્યું ખબર છે કોળિયો હોય ને કોળિયા ઉપર થઈને પગ મેલ્યો છે કોડિયા પર પગ નહીં એના પગ ઉપર કોડિયો ચોડ્યો હા આ રડ તમે વહેલા એકડ જ આવી જા આપણા તો હું હરિયો જીતે એવું લાગે ને હા. એટલે એથી સટકી હા, જવાનું એ હિરુન હું તમને કહેવાનું કરું હા હા રડ તો કાલે રૂના પર આવતા પાછા ના હવે નહીં ભરાવું હો હા હવે 2 દાડે છે હા કેટલા રહ્યો તારો પહેલવાન બોલાજી હેડ તૈયારી છે તૈયારી આવે આવે કે મારું નામ આપણી બીવાઈ ગયો ના 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 ક્યાંથી નીકળી ગયા તમારું નામ આપણે આપણે ફૂમતા કાકા અડધો કલાક થયો હરી પહેલવાન ને આયે ફોન કરો કે ચાલો પેલો ફોન હા કરો ફૂમતા કાકા ફોન કરું હાલ જ સવાર તો મેં કર્યો તો કે હું આવું છું શું કીધું કાકા ચમ આવું બોલે છે શું બોલ્યો અબળો તાણે नंबर से आप संपर्क करना चाहते हैं वह अभी स्विच ऑफ है कृपया कुछ समय અલ્યા નોનો મેડમ ચાલો ખરા તમે હવે તાર હું તો શું કરું એમો હે હવે હું તો શું કરું હે ફૂમતા કાકા આજની તારીખ જાહેર કરી હતી તારીખ નક્કી હતી 1 તારીખ અમે ફાઇનલ કરીને આવ્યા હતા બધું મફુજી નક્કી કરીને આવે આમ તો સવાર વહેલા મેં ફોન કર્યો ને એટલે કે હું આવું છું તમે ચિંતા ના કરો હવે ફૂમતા કાકા તો બધાને મારે ખવડાવજો ચેટલી વાર છે આવા હરીસર તૈયારી છે તૈયારી મને નહીં લાગતી રે હવે તો હા તું આઈ જા હેડ આઈ જા હેડ એક મિનિટ ઉભા ઉભા મમ્મીજી
તમે હવારમાં કસરત કરતા તો જતા રહો. ઘૂમતા કાકા હું તો કસરત કરતો તો ભલા આદમી. અરે હવારમાં તાન શું હતું? હવે એ તો ઈટો હરખી કરતો તો ખાલી વાત કરો મારે તો લડવું છે. અરે તું આઈ જા હેડ હરી સર એવું નતું ભલા આદમી. અને આ ઢોકળી પાણી લઈને મરી જો બધા, કોઈના તાકાત જ નહીં. એ હરિયા, મારામાં છે તાકાત. કાકાજી ચમ વાર કરી કોમ હતું હા એ વાંધો નહીં, પણ હવે મને ટેન્શન પાડી નાખો તાણી. ઓય એ ચિંતા તમે ના કરો કાકા, હે એના શરીરનું જો હાડકું હાજુ નહીં રે. ભાઈ એ ભૂમતા કાકા હે. પાણી ના પાવો પેલું ના 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 તો રે ઉતારી વાતામાં ટાઈમ ના કાઢો લે. એ શાંતિરાજ, આઈ જા. હા આવે છે હવે જાડો મોકલી. ખેગર તું એમ હા રિયા બો ખરેખર તેડા મને બહુ પસ્તાવ છો તો હો. તારા અંગત જે મારી કુસ્તી હતી ને કેન્સલ થઈ ગઈ એટલે. એ રિયા ઓર તો મને રહી ગયો તો એ વાતનો. હા એ તો ગાલ ખડે પડી જાય. અરે આઈ જા. તો કાને રહી ગયો તો ઈ તૈયાર થઈ જાય. અરે તૈયાર છું હું તો. વાબલ્યો પહેલો ભાઈ, હા કુસ્તી તમારે બે જણા કેમ બંધ રહી હતી? વરસાદના કારણે, હા વરસાદના લીધે. તો પછી અત્યારે ઝડપી કરો ને કે આ વાદળો સડી ગયો છે. અરે આ તો વરસાદ આવશે તોય બંધ નહીં રે. અરે ની રે. હા એ તો અમે રાખવાની નથી બનતો પછી. હા ક્યાં ગાડી ક્યાં ગાડી? હા હા ઉભો થા. જા આઈ જા. ક્યાં ગાડી ક્યાં ગાડી? ક્યાં ગાડી ક્યાં ગાડી ક્યાં ગાડી ક્યાં ગાડી હેડ. ખેગરજી પાણી બોણી પીઓ. ખેગરજી ક્યાં ગાડી અલ્યા બોલો. ઓ ખેગારજી, પોપડો મારી વાત. કળથી ની તો બળથી. અરે ઘણું બળશે તો મારે પછી તારે તૂટી પડો. જલ્દી પાણી પાવ ઘૂમતા કાકા. કાકાજી પાળો કે ક્યાં ગાડી ક્યાં ગાડી ક્યાં ગાડી હવે તૈયાર તો બરાબર. ઉતવાળું બોલો તમે તાર. બોલો, બોલો. ખેગરજી. ક્યાં ગાડી અલ્યા બોલો ક્યાં હે? અડધાને હરીજી કેવું હોય તો નહીં રે માણસો હરીજી નાય છે માણસો. આ ઉભા તો 5,000 રૂપિયા લઈ તો ઘેર આવીને હવે તાણે તે શું કરવા શરમ રાખે છે બોલે. ખેગરજી. કાકાજી લો પાણી. કાકાજી મારી વાત ઢોકળો તમે 25,000 છે ને તમારે પૂરા 30,000 હાલવા છે પણ ઓને હાડકા ભાજી નાખો. એ ભમતા કાકા, પાણી શું કેમ વધારે પાપા કરો છો? પેટ ભરાઈ જાય પછી ના કુસ્તી લરી કી. માં પૂછી જોવે પરસેવો નેકળે થઈ ગયા. તમે શાંતિ રાખો કાકા. મેં કીધું એ તારી હા એ તો બધું એ તો વાત કરી. કરવા નહીં આવ્યો ગણ. ખેગરજી હવે આવી છે. ક્યાં ગાડી બોલો ને, બોલો બધા. ખેગરજી ઉભો થા. ખેગરજી ખેગારજી, હું બરોબર છે ખેગરજી અભિમાન પાડ્યો, અભિમાન.
રે આઈ જા ખેગાજી ખેગાજી ખેગાજી, 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 આઈ જા પાણી પીવું છે હા પી જોરદાર પહેલવાન લાયા હો તમે. હા લાયા 5,000 રૂપિયા લેવા હતા લઈ અલ્યા ભાઈ મારા લઈ ગયો છે. હા લે હવે હવે મેં તને નહીં કીધું. હા પહેલવાન આપણે લાયા હતા, આપણે પછી લડો પેલા. અમી ફૂમતા કાકા પછી લડો અમી ભાઈ પહેલવાન આવે આ પટીદાર પછી લડો તમે તાર આ લવાઈ દો ઓળખે મારી ચેવા આયા છે પાછા ખેગાજી અલ્યા ભાઈ પૈસા અમે આઈશા 5,000. હવે તું મારા ઘેર એ હવે અવાજ નહીં કરવાનો હાડો હાડો તાલુકા તાલુકા. હારી નહીં ગયો હું ખેગાજી, આ લડો પછી કો ખેગાજી ખેગાજી ખેગાજી, 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 ભાગો. જલ્દી. ભાગો હરી બા મારું ઘર પહેલવાન હજી તો પડ્યા છે તો પેલા આઈ જા તું સરપણું નેકળે તારું આજ આઈ જા બહુ અભિમાન હતું વાહ ભાઈ વાહ ની આરી તો તમારો પહેલવાન છે અલ્યા ભાઈ જો અમારો પહેલવાન છે. અરે 5,000 મારા ઘેરથી આઈને લઈ જા તો હરી લઈને આયા તો પછી હાલ દેવા તા 5,000 મને તો હું લઈ ના આવો. તા પણ લેતો જો તો કે તમે લાલસો જ ભૂપતજી. અરે પણ પહેલવાન અમે લાન છે નો હક કરી અરે નોન તો ઠીક હોય ભાઈ ના બસ ચાલુ કઈ લડવાનું હે તમે હમણાં દોનના દોરો ચાલુ રાખો ખેગાજી. ખેગાજી અરે ભાઈ શું ભલા મોણો તમે હા હરીભાઈ બહાર ખાવા દો હવે ખેગાજી ખેગાજી. ખેગાજી, ખેગાજી, ખેગાજી. ઉભો પાણી પીવું મારે અમુક પાવા વાળા છે ને પાવતા હોય તો સારું હવે અરે સર હું માર ખોવા બાદમાં આવીને મારી જાય એમ તો હજુ બાકી છે ઘણી ખાવાની ઓય ઘણી તળવાજીન કે હમા ઉભા રહેજો તમે તમારું ઉલાડી મય નાખી ખેગાજી. ઓય ખેગારજી ચાલુ કરો ચાલુ કરો. ખેગાજી, ખેગાજી, ખેગાજી. ઓથા ખેગાજી, ખેગાજી, ખેગારજી ખેગારજી ખેગાજી, ખેગાજી. ઓથા ખેગાજી ઓથા તું ખેગાજી અરે ભાઈ આબરૂ જાય છે ગોમની બોમની નહીં જાતી આબરૂ હવે ઈયાની જ જાય છે ઓથા બાજી ના ખેલ, ખેલ, પગ ખેલ. ખેગાજી ખેગાજી થા ઉભો થા ખેગાજી થા ખાવા દો થા ખાવા દો એનો થાક ભાગ ના હોય અમો ખેગારજી ખેગારજી ખેગાજી. હાથ હાથમ ઘણી તાકાત છે ખેગાજી ખેગાજી ઉમને ખેગાજી મારી એક ફરમાઈશ છે બોલો બોલો આ પહેલવાને મને ઊંધો કરીને ઘુમાવ્યો તો બરાબર છે એટલે તમે એક જણને કોઈ એવા ઘુમાવો ને કે હું જો કાકા એનો એક પગ મેં ભાજી નાખ્યો જો હાથ બાચી હે બસ પછી ભમાવો જો પીવો આઈ દો પાણી તો પાવા દો હવે પાણી જ છે બધું બીહામાં ખાવાના ધંધા છે નહીં લડી કેવો. લડજી હજી કેમ નહીં લડી ખેગાજી 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 ખેગાજી, 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 ખેગાજી,
ખેગારજી, ખેગારજી, હા. ખેગારજી, ખેગારજી, ખેગારજી. આયો, આયો. હાથ તો જા. શાબાશ, ખેગારજી, ઉઠ, ઉઠ, શાબાશ. શાબાશ. ઊભો થા, ઊભો થા. ઊભો થા, હરી. પહેલવાન. જીરો. ઘૂમતા આખા દા ગણો. ઓ પહેલવાન સાહેબ. જો. વિકેટજી, ઉઠો, જી, ઉઠો, વિકેટજી. બાંધો. ગણવાનું ચાલુ કરો 10 ગણો 1 2 3 બોથા 4 5 6 7 8 9 યા પૂરું. હું તો તમારી બાજુ આવીને પસ્તાણું. ભાઈ તારો પેલી થાય હજુ વધારે ગણો ઊભા થો જ વળી. ઈયાના માટે અરે ભાઈ પાણી પીવું છે ના, અમારું પાણી નહીં. અમાર પાણી નહીં પાવું. ઘૂમતા આખા એટલું બધું હશે તે ના. ઘૂમતા આખા પાણી તો પાવું પડે. પાણી પાવો ગમે એવો તો આપણા ગામનો મોણો છે યાર. હવે બીજું કોઈ નહીં. છેલ્લે વાત થઈ ગઈ કે હવે કોઈને હું છોડ્યો નહીં. કોઈને મારે થાપાવા. ઘૂમતા કા ફરી વાળો એ ઘૂમતા આખા ઘૂમતા આખા નિયમનો ભંગ ના થાય. ઘૂમતા કા આપણે નિયમ હોય ખબર નહીં પડતી તમને? નિયમનો ભંગ નહીં પાયું પાણી હોય ફરજ આવે છે આપણે પાણી પાયું પડે હાલો ફેર દા ગણવા છે. તમારા માટે ફેર દો. હરીભાઈ હા હરીભાઈ પહેલવાન હવે લડાશે તમારાથી હે? ના નહીં લડાય ના હારી ગયા ઓય અભિમાન ઉતર્યું. કાકાજી હારી ગયા હવે શાંતિ રાખો ઉતર્યું અભિમાન. ઓય કેવું છે હવે ઉભા કરો ઉભા ના રહી કહેતા બેહો શાંતિથી બેહો 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 તમે તારે હા હા હવે અભિમાન તૂટી ગયું બધું. હા અయ్యા આવો પહેલવાન. આવો પહેલવાન તો ગામનું નામ ના આમ હાજર લાવે. હા આ તો ગામનું નામ બહાર રહીને ડૂબાડે ના. ના ના ભૂમતા કાકા આપણા ગામનું નામ અધેર આવ્યું હે અધેર આવ્યું શેના આધાર આવ્યું? આડવું. અખાડો ના રતાણો અખાડો રતાણો ગામો. કોઈ ગામો અખાડો નહીં બન્યો હોય હવે શું જોવો છો આયા છે પૈસા લેવા અહીંયાના. આપણા ગામમાં અખાડો રતાણો આ એક આપણા ગામમાં દંગલ બનીને રહી શું બન્યો પણ મફુજી ગામના પહેલવાને તો આપણી આબરૂ કાઢી પહેલી જ. એ તો હોય એ તો પાણી. રહેવાનું પછી. મારી વાત ઓપડો. હારા પહેલવાન છે ને તો પહેલવાન રીતે રહેતા નથી આવડતું. બાપુજી મારી વાત ઓપડો. અમે ખેગારજી ના ઘેર ગયા ને ખેગારજી નું ધારું જેવું ખબર છે કે આપણો ગામનો એક એક છોકરો તૈયાર કરવાનો. પાણી. હા અમે ઈકન ગયા હતા ને એટલે આવડા છોકરાને લે ટ્રેનિંગ આલતા હતા. પાણી. અને આ તો ગામના છોકરાને બાપાને ભમે ભમે ના પડતા કરી. તારી હવે હરિભાઈએ ટેલિંગ આવી છે હરિભાઈ આંશક ને આલો છોકરાને ટેલિંગ આલ્યો હે આલ્યો અરે ભાઈ વાપડો કે ગામના રે ને ગામના બધા ભાઈઓ કે હોય એરા ગમે એટલા તમને મારવા આવે તો મારવા ના દી. પાણી. અને ગામમાં પાવર બતાવીને કને બતાવો તો તમારે એવી તો નથી ખબર પડતી. પાણી. હવે બાપુજી મારી વાત સાંભળો. હારેલા તો બધા સમજાવવા હોય પેલા દવાખાને લઈ દો ને પછી સમજાવજો. અરે ભાઈ, આ તે લઈ જો તમારા ટોપ એને કર્યા છે અમારા નહીં કર્યા. વધારે નહીં વાગ્યું પાણી. બોલો મારી વાત હરિભાઈ હવે તમને અમારે હરિભાઈ કહેવા કે હરિસર પહેલવાન કહેવા તમે તો તમારાથી નાનો તમે તો તું કેમ બોલાવશો તો ચાલશે. ના તું તો નહીં કહો તમારે જે કહેવું હોય. હરિભાઈ કહેવા ચાલશે ને હા હરીભાઈ ને હરીજી જે ફાવે એ કહેજો. હા હા. પાણી. હવે ઊભું થવરાય છો લો ટેકો આલું. નથી તમારા જેવા અમે હવે તો. હવે હમણાં આવો બોલો મારી વાત હા. કે ગોમ પાડો કડિયા ગોડો થઈ જાય ને આખા ગોમને જો ભેટો સોળવા માંડે ને તો એના માટે હરિભાઈ શું કરવું પડે નાથ નાથ બનાવવી પડે હા. એટલે આ નાથ અમે બનાવવી જરૂરી હતી હે વાત સાચી મૂકો. બરાબર. વાપડો તાર હવે દવાખાને જવું છે ના દવાખાને લઈ જાવ દવાખાને ના જાવ ને તો ઘેર જઈને તમે તાર હળદર સોપડીને હોય તો એ વાત તમારે ખમાન મજા આવો હરખો. તો હળ. મફુજી આમ ગામના આગેવાનો અને આ ગામના જે ઘેડિયા બધાને હું ટૂંકારાથી બોલ્યો બરોબર એટલે બે હાથ જોડી અને તમારા બધાની હું માફી માંગુ છું ભાઈ. માફ કરજો મને. અને મફુજી આજથી હું તમને બધાને વચન આલું છું આપણા ગામના છોકરાને હું તૈયાર કર્યો અને આપણા ગામનું નામ ઊંચું કર્યો હું. હા એ બરાબર. પૈસા મારા
હાલ લે ભાઈ પૈસા મફુજી હાલજો. તારી 1000 રૂપિયા પૂરેપૂરા હાલ દો ભાઈ. ખરેખર અભિમાન તો કોઈનું નહીં રહ્યું હો. રાજા રાવણ નો નતો રહ્યો પછી આપણે તો એક શું કહેવા ફમતા જાની. કાકા મારે 1 રૂપિયો નહીં જોતો. ક્યાં? તમે માર જોડે આયા હે. તાણી મેં તમને કીધું હતું કે મેં કુસ્તી બંધ કરી છે પણ આ તો તમે મને વાત કરી કે હરિયાની ગામમાં પાવર અને અભિમાન બહુ વધી ગયું છે. છોકરાને હોમો ખડાય એટલે મારે આબુ પડી બાકી હરી હું ના આવો. ખરેખર ખેગારજી તમે એક આ કામ કર્યું છે ને એક મહત્વનું કામ કર્યું છે. હા સાચું. ખરેખર અમારા મોણાને અભિમાન હતું એ મોણાનું અભિમાન ઉતાર્યું અને મોણાને હવે કમ્પ્લીટ કરી નાખ્યો એમ. હું જાઉં હવે. સારું આવજો હો. ખેગારજી આવજો. ખેગારજી આવજો. જો મફુજી. લેવાડો તાણ મફુજી આપણે લેવાડો હરીભાઈ. પકડજો લે ભાઈ. હા મારું એસબી હિન્દુસ્તાની હા